હેલો ફ્રેન્ડ્સ, આજે પર અમે ચેસ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. એટલે સવારમાં વહેલા 6 વાગે અમે અહીંયા સોલા સાયન્સ સિટી વિજ્ઞાન ભવન નીકળી ગયા છીએ. જલ્દી પહોંચો. 8 વાગે કોમ્પિટિશન શરૂ થવાનું છે, એટલે ઝડપથી પહોંચી જઈએ. ત્યાં જઈને ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. આ ચેસ કોમ્પિટિશન માટેનું હોલ છે. પબ્લિક આવી ગઈ છે. ગુડ્ડુ સવારમાં સ્કૂલના છોકરાઓ આવ્યા છે. બહુ મોટો હોલ બનાવ્યો છે. આગળ દૂરથી દેખાતું નથી, પણ ચેસ માટે સ્ક્રીન તૈયાર કરી છે આજુબાજુ, અને ટેબલ ખુરશી તૈયાર જ છે. પરમ ચેસ કોમ્પિટિશનમાં બેસી ગયો છે. હવે થોડીક વારમાં શરૂ થશે કોમ્પિટિશન. જુઓ, ધીરે ધીરે જેમ વિદ્યાર્થીઓ આવે છે તેમ ચેસ કોમ્પિટિશનમાં બધાને બેસાડે છે. હજી સૂચનાઓ ચાલુ છે, વાર લાગશે થોડીક શરૂ થતા. અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહેસાણા, બહુ બધા જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે. અમે પહેલી વાર ગુડ્ડાને ભાગ લેવડાવ્યો છે. હવે જોઈએ કેવું થાય છે. પરમ અને ધવલ બેસી ગયા છે રાહ જોઈને. હવે પરમના નામનું પેરિંગ થાય એટલે કોમ્પિટિશન શરૂ થશે. સ્ટેટ લેવલનું છે. અહીંયા જુદા જુદા જિલ્લાઓમાંથી વાલીઓ સાથે વિદ્યાર્થીઓ આવી ગયા છે. સૌ પેરેન્ટ્સને વિનંતી કે પાછળ પેરેન્ટ્સ ગેલેરીમાં મહેન્દ્રભાઈ સમજાવી રહ્યા છે તે સમજવું ખૂબ જરૂરી. પ્લીઝ અહીંયાથી સૌ પેરેન્ટ્સને વિનંતી કે તમે આખો દિવસ અહીંયા છો. પ્લીઝ અત્યારે નહીં બેટા, પછી આપણે ફોટોગ્રાફી કરીશું, સેલ્ફી લેશું, બધું જ કરીશું. પ્લીઝ પેરેન્ટ્સને વિનંતી કે બાળકની પેર ઓકે થઈ જાય. ચેસ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, હજી વાર છે. એટલે પરમ કહે છે પપ્પા એક રાઉન્ડ રમી લઈએ. એટલે ધવલ અને ગુડ્ડુ બંને રમવા બેસી ગયા છે. સાથે આપણે વિદ્યાર્થીઓનો રાઉન્ડ શરૂ કરીશું. તમને અગાઉ મહેન્દ્રભાઈ અને ચિરાગભાઈ સૂચના આપી છે, એટલે એનું પુનરાવર્તન નથી કરતો. પણ કેટલાક પેરેન્ટ્સ જે નવા આવ્યા છે અને મને સાંભળી રહ્યા છે, ખાસ મારે એમને કહેવું છે કે તમારે આખા દિવસ દરમિયાનમાં જે 7 રાઉન્ડ રમવાના છે, 7 વખત બાળકની પેર બદલાશે. એટલે અત્યારે